આપણે કોવિડ જ્યારે થયો ને દુનિયાની અંદર, હું કોવિડનું એટલા માટે વાત કરું છું કે હમણાં આપણે એમાંથી ગુજર્યા છીએ. તો કોવિડ જ્યારે થયો ને ત્યારે બધા ડોક્ટર્સ એવી રીતે કહેતા કે તમને જો એક વખત કોવિડ થયો હોય તો બોડીની અંદર એની મેમરી રહી જાય અને બોડીની રોગ પ્રતિકારક શક્તિ ફરી પાછા એ વાયરસને તમને થવા ના દેવાના પોસિબિલિટી રાખતી હોય છે. એટલે કે તમને ફરી કોવિડ કદાચ 1 વર્ષ સુધી કે 6 મહિના 8 મહિના સુધી ના થાય. પણ મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાની અંદર કોઈ પણ જાતની મેમરી આપણા બોડીમાં રહેતી નથી. આપણી રોગ પ્રતિકારક શક્તિને દર ફેરી જ્યારે પણ એ થાય ત્યારે એટલી જ જદ્દોજહેદ કરવી પડતી હોય છે એનાથી ફાઇટ કરવા માટે. એટલે ધારો કે મને અત્યારે ચિકનગુનિયા થયો આજની તારીખમાં, હું 7-8 દિવસમાં સારો થઈ ગયો, પછી પાછું હું ધ્યાન ના રાખું, હું તકેદારી ના રાખું અને ફરી પાછો મોસ્કીટો મને ફરી બાઇટ કરે તો મને નવો વાયરસ થઈને મને ફરી પાછું ચિકનગુનિયા થઈ શકે. સો ચિકનગુનિયા, ડેન્ગ્યુ અને મલેરિયાની અંદર મોસ્કીટો બાઇટ થશે તો તમને ફરી પાછું આ થવાના ચાન્સીસ અઢળક છે. એમાં આપણી બોડીની અંદર કોઈ જાતની મેમરી કે આપણી રોગ પ્રતિકારક શક્તિ એક વખત ઝીલી ચૂકી છે એટલે ફરી પાછું બરોબર ફાઇટ કરશે એવું નથી. એટલે તમને થઈ શકે ફરી પાછું.